तो हेलो गाइस इस सीताराम ने बोके तो आपनो हार्दिक स्वागत છે મારા ભાંગેલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં મસ્ત મજાનું હોવાર થયું હે ને જો દે આખું કામ આતે ઉડે મે ખાલી હંજવારી કાઢી ઈ પણ અડધામાં જ મોંડુડાને આટો માર્યો ને ને સાંદૂધ બનાવ્યો ઈ પીવાના હે મેં કીધું પેલા વિડીયો ઉતારવાનો તો ભૂલાઈ ગયો આજ કારણ કે આ પછી ગેપ આવે ગયો ને શુક્ર શનિ તો એટલે છે આગલો વિડીયો બાકી છે इंडियन रेस्टोरेंट इंडियन मतलब આપણું ગુજરાતી ખાવાનું જડે હે ત્યાં મસ્ત અહીં મને તો મજા આવે ગઈ પણ એમાં એક ડીશ બહુ ખરાબ આવી હતી તો એ મેં કોઈને કીધું જ નથી કે એ બગડેલ આવી હતી તો મેં નાખી દીધું પણ આજ કાંઈ કારણ કે એ અહીં અમુક વાત એ હોય કે આપણે ગમે ને કોકને કહી દઈએ ને તો એ કે આપણે નિરાશ થાય કે ભાઈ ના ના મેં કીધું હતું આને બધી વાતો કંઈ બધાની ન કહેવાતી હોય ને અજાણ્યા જાણતા આપણે વાતું કરી દેતા હોય કારણ કે આપણા મનમાં કંઈ હોય ને આપણે નિખાલસ જે મજા આવે એ કહી દઈએ પણ હંધી વાતું હંધાઈ ન કહેવાતી તમે સમજો ને હું ગાઉં કાંઈ આ ઇન્ડિયાથી મગાવ્યું તો નહોતું પણ મને આપ્યું હે મારા માટે મોકલાયું હે તો કેવું હે જરી કોમેન્ટ કરજો હે ને મસ્ત ને આ જુઓ મારા દાદુએ રૂમની હાલત કરી देखो ये પછી જો આ બધી દાદુએ આઈસ્ક્રીમ હેજી ખાધી હતી બાકી જો આ બધી ઉડે હે આ મોજા એક એક જ બધા ગોતવાના હે અહીંયા ઉડે હે મારો રૂમ તો મસ્ત જ છે જો દેખાય હે ને ક્લીન ને બાકી આ બાજુ અહીંયા જુઓ આ જુઓ કચરો જુઓ અમારે કાયમ એટલો હોય અહીંયા દાદુ નાસ્તાની તૈયારી હાલે હે અહીંયા હીરો બને હે દાદુને આ મારા સાંદુ થયું હે દાદુ સાંભળે એટલે હાલો હવે હું ચોથી જાઉં એ હે દાદુ ચલો ફિર મિલતે તો જો અમારે સાફ સફાઈનું કામ ચાલુ છે તો આમાં કેટલી જાતના સ્પ્રે છે તો મને ખબર નથી પડતી સબા આની લેતા ભરી અને લોહી દઈ એઝ એ સ્પ્રે તો એમ જે નક્કી સો Саба ледобрим из спре. Саба. זה הכי טוב, זה. આ તો કહે કે ઈ હારો હે હાલો તો દાદુ મને મારે સાબા હાલો અહીં સફાઈ કરવી אני אוכל, מה את מפריעה לי? અને દાદુ કહે કે હું ખા હે તારે કામ જોઈએ તો હાલો આપણે વાળા સોફા સાફ કરવાના હે તો આ દાદુને પૂછીએ કયો હારું હે તો જો એ દાદુ ચેક કરીને કીએ હે מרכיבה כן מלאכה. מחטוט עם קצת זה עם קצת זה, אבל תסתכל אם זה בסדר, חתיכה קטנה, לא הכל. כן, את כן. רואה אם זה בסדר, אז תעשי הכל. ઓકે אוקיי? તો દાદુને મેં પૂછ્યું કે આ એ દાદુ છે કે આ સારું હે આણીથી તું સાફ કરી જો એ સારું લાગે પહેલાં આખું ન નાખતી કે થોડું થોડું લીજે પછી અહીંયાથી સાફ થાય છે કે નહીં એ ચેક કરજે જો સારું હોય તો કરી નાખજે આખું સાફ નકર પછી જોઈએ એ તો લેટ્સ ગો જોજે કેવો બકવાસ થયો દેખાય આ એકદમ કાળો કાળો કેવું થયું એ રીતના આ બધા મારે સાફ કરવા હે દાદુ તો કંઈ કહેતા નથી ભણી પણ આપણે ઘરમાં રહેતા એટલે આપણે ખુદની ન ગમે ને તો એવું છે લે દાદુ મારો ભાઈ માં זה, בואי נראה. હાલો દાદુ કાંઈ કહે באוטו זה את שמה פה ככה, ופה את לוחצת, אוקיי אוקיי? איפה המילים שלי? עם כדורים? יש הכל? שכחתי כדורים. જો મારા સાંદુ દામના પડ્યા દાદુ એ બરકી એટલે બાજુ આખી સફાઈ કરી નાખી હે ને હવે જસ્ટ જો આ એટલું બાકી રહ્યું આ બાકી છે અહીંયા બધું મેં એવું કે આ બધી સફાઈ કરી નાખી એમાં ઓલું સાફ કરે ને તો આ બાજુ ભાત સડે જાય ભાત કે દુખના બનાવ્યા નહોતા એ તો જો અહીંયા ભાત મૂક્યા હે તો પહેલાં અમુક સડે જાય ને થોડોક મસાલો ઓઈલો દેખાય છે ને આ હે બી ને બધે મતલબ કે એ બધું હે મગ ને ભાત ને ઓલું કામ કે ચણાની દાળ ને બધું મિક્સમાં હે ને આ બાજુ આપણી ડુંગળી બેનને રાખ્યા હે અડધી
આ ડુંગળી બહુ મોટી આવે એટલે નાખી દેવી પડે. તમે તો ભાત હારી ખાઈએ ડુંગળી તો મજા આવે. તો જો આપણી સફાઈ આવીને અધૂરી રહી ગઈ. જો થોડોક સોફો ચમકે ગયો હે, ચમકો જ છે. મેં ભાત વઘાર લીધા તે સારું. એ દાદુ કહે કે હાલ આપણે ફૂલડા લેવા જવું હોય ને ભેગું પાણી લઈ લીધે. તો મેં પાણીની બોટલ ભરી લીધી હે ને અમારે આવીને પાણી રેડવા જવાનું હે. ભાત આપણા સળે ગયા હે. દાદુ વાટ જોતા હે, પછી મળીએ. એસી નખો એટલે દાદુ મોટરનો કોડ ભૂલે ગઈ. ચાલુ કરી પેલા કોડ હોય તેમાં ઉભા હે. ખબર નહીં કામ થાય દેખતી. Dan redt het kotje auto. તો સાબર Ja, toch? Oh ja, ja. મઝલ તો સાબર Ai, દાની મઝલ તો. dat is niet zo dan. ચલો ગાઈસ ફાઇનલી અમારી મોટર ચાલુ થઈ ગઈ. ભૂખ એવી લાગી પણ બાઇકમાં હોય તો ને જો બનાવી લીધું તો આવી રીતના થાય. અમારા દાદુ દીકરીની યાદ રાખી કોડ અમે શેરી બહુ લખી લીધા. To asulio zaken. કે Asulio zaken. એક ઉંમરી ગલઢા થઈ ગયા ઈ પણ એક ખોટું હે. અસુલે જાકેન બુઢા ડોહા ગલઢા કામ કરવું હોય જિંદગીમાં આવ્યા હે તો સોરિયા ફેરા ફેરવા જ પડે. ચલો ભૂખ લાગી ખૂબ. તો ચલો ગાઈસ આપણે દાદુને પૂછીએ. સબા એસે કોડ સલસ આલ્બા લો આલ્બા સબા સલસ ટેન સલસ દાદુને મારા એન હોસ હાયમ Kan mij niet om. હાયમ હાયમ કેમ બોલે તે Ja, dat is wat zijn. કમા De juli. યુલી. ચલો ગાઈસ हम पुगे हुए हैं. काबा सबा हाथ कामा लोसी कामा लोसी morning arbeit tiksim im arbeit Kishkin. tiksim Dat is wat zijn. 80 વર્ષ થયા ઓદ ઓલું સબા એનાથ ફાઇનલી ઘેર પુગે એવા દાદુને ખાવા દીધું. મી ખાધું નાઈ ધોને બરોબર નીકળે છે કારણ કે ગરમી હતી. મારા મગજમાં ગરમી ચડે ગઈ. ઇન્ડિયામાં હે અહીં હે ને મને જેની આ કામ સીધું હતું ને એની ખબર નહીં કામ થયું હોય કે મારી તબિયત બરાબર નથી કે ખાવાનું દેજે ને તો એના ભાગમાં હે ને મેં સવારે એટલા બધા ભાત બનાવ્યા હતા એમ હાલ ભાત દેવા એને તે ભાત દેવા છે કારણ કે આ કામ મારું હે એની જ મળી સીધું હતું. તો આપણે માણસને કાયમ ન હોય તો કા રહી અહીં તો આપણે ઋણ ચૂકવે ન હગીએ તો આવી રીતના મેં કીધું ને આજે પણ જો જઈએ આવી રીતના હે. દાદુ કોડ ભૂલ હતા એટલે માન દાદુના જમાઈ એ એન્જિનિયર હે. દાદુ એ કહેતા હતા કે એ બહુ મોટો એન્જિનિયર હે ને એ કઈ રીતના તપા કરી હોય રામ જાણે. દાદીને પાણી રેડવા ગયા. પાણી રેડે ને પછી કે એસી હમી કરાવી લઈએ વસી આવે તે ત્યાં હમી કરવા ગયા ને દાદુનો મગજ ફેરે ગયો. પાસવર્ડ યાદ ન રહ્યો તો એમાં કથા થઈ. આપણે મા બાપ હે તો આપણો દી હે બાકી કંઈ નહીં. આ દુનિયામાં ભગવાન જ છે આપણા એ. તો એ પણ બધાની હેપી મધર્સ ડે ને વિડીયો આના પૂરો કરે બધાની રામે રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી.